રાજ્યના અનેક શહેરોમાં પાસપોર્ટ અને પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ મળતા તંત્રમાં ખળભળાટ મચી ગયો છે। રાજકોટ, જૂનાગઢ, ભાવનગર, સુરેન્દ્રનગર અને સુરત ઈરાન ઇઝરાયલ યુદ્ધ મામલે ઉર્જા મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન સામે આવ્યું છે। તેમણે કહ્યું કે મિડલ યુદ્ધમાં ચાલી રહેલા યુદ્ધના લીધે ગેસની શોર્ટેજ વધી છે। કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર એકબીજાના સંકલનમાં છે। રાજ્ય સરકાર ઘરેલુ ઉપયોગમાં વપરાતા ગેસની અછત નહીં વર્તવા દે। અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન પછી આજુબાજુના જે ગલ્ફ કન્ટ્રીમાં યુદ્ધની પરિસ્થિતિ છે અને ઈરાનનું એ હોર્મુઝની ખાડી ઉપર નિયંત્રણ છે, એટલે મોટાભાગના શિપમેન્ટ્સ કાર્ગો ત્યાંથી પસાર થતા હતા। એ જે પસાર થતા શિપમેન્ટ્સ એ અત્યારે બંધ છે અને અત્યારે ગુજરાત ગેસ પાસે 10 થી 12 દિવસ ચાલે એટલો જથ્થો આપણી પાસે ઉપલબ્ધ છે અને જ્યાંથી પણ જે હોર્મુઝની ખાડીમાંથી જે રસ્તો પસાર નથી થતો એવા દેશો પાસેથી આપણે 2 શિપમેન્ટ બુક કર્યા છે, વધારે મોંઘા ભાવે ખરીદ્યા છે, પરંતુ લોકો માટે કે જે કોઈ ઘરની અંદર ગેસનો પુરવઠો અટકી ના રહે। ઈરાન ઇઝરાયલ યુદ્ધની સીધી અસર વૈશ્વિક બજાર પર જોવા મળી રહી છે। યુદ્ધને લઈને ગેસની શોર્ટેજ થતા મહેસાણાની દૂધસાગર ડેરીના ગેસ પુરવઠામાં 40%નો કાપ મુકાયો છે। ગેસ કાપના લીધે બે પાવડર પ્લાન્ટ બંધ કરવા પડે તેવી સ્થિતિ સર્જાઈ છે। મિલ્ક પાવડરનું ઉત્પાદન ઘટીને 150 ટન થવાનો અંદાજ કરાયો છે। તાપી જિલ્લામાં ઉનાળાની શરૂઆતમાં જ ડામર રોડ પીગળવાની ઘટના સામે આવી છે। સોનગઢ તાલુકાના છેવાડે ગોલણથી ફોટા સુધીનો નવો બનાવાયેલો રોડ ગરમીમાં પીગળતા જોવા મળ્યો છે। માર્ચ મહિનામાં જ રસ્તાની આવી હાલત થતા કામની ગુણવત્તા પર સવાલો ઉઠ્યા છે। કરોડોના ખર્ચે બનેલા રોડના કામમાં વ્યાપક ભ્રષ્ટાચારની આશંકા વ્યક્ત કરાઈ રહી છે। માર્ચ મહિનાની શરૂઆતમાં જ કાળઝાળ ગરમી શરૂ થઈ ગઈ છે, ત્યારે અમદાવાદના ખોખરા વોર્ડમાં 2 માસ પહેલા બનાવાયેલ રોડનો ડામર પીગળવા લાગ્યો છે। સુભાષ ચોક 4 રસ્તાથી હાટકેશ્વર શનિ મહારાજના મંદિર સુધીનો રોડ પીગળ્યો છે। રોડ પીગળતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। અંદાજે 1 કિલોમીટર સુધીનો રસ્તો પીગળતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। સુભાષ સર્કલથી શનિદેવના મંદિર સુધીમાં જે નવું રોડ ગવર્મેન્ટે કે સરકારે કે મ્યુનિસિપાલિટી જે બનાવ્યું હતું એ બનાવ્યું બહુ સારું છે, પણ એના ઉપર જે ડામર નાખવામાં આવ્યું હતું એ અત્યારે અમદાવાદની 40 ડિગ્રી ગરમીમાં બી એ બધું જ ડામર ઉપર આવી ગયું છે। એમાં ચાલતા ફરતા ચંપલો ચોટી જાય છે, બૂટ ચોટી જાય છે। સુભાષ ચોકથી માંડીને શનિદેવના મંદિર સુધીના નવો રોડ બનાવ્યો, સારી વસ્તુ છે, પણ એ પછી ડામર પાથરી ગયા અને ડામર એટલો બધો પાથર્યો છે કે જેને કારણે ચાલતા પગ ચોંટી જાય છે। અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકામાં રસ્તા નિર્માણમાં ભ્રષ્ટાચારનો વધુ એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। મોટી મોચડી ગામનો થોડા મહિના પહેલા બનાવાયેલો નવો રોડ હલકી ગુણવત્તાનો બનાવાયો હોવાના આક્ષેપો ઉઠ્યા છે। એક જાગૃત નાગરિકે રસ્તાની ગુણવત્તા અંગે વિડીયો બનાવીને વાયરલ કરતા મામલો ચર્ચામાં આવ્યો છે। વિડીયોમાં રસ્તો સરળતાથી તૂટી રહ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે। સ્થાનિકોમાં કોન્ટ્રાક્ટરો અને સંબંધિત અધિકારીઓની મિલીભગતથી ભ્રષ્ટાચાર થવાનો આરોપ લગાવવામાં આવ્યો છે। સાથે જ ઉચ્ચ અધિકારીઓ આ મામલે તપાસ કરવા માટે રસ દાખવી રહ્યા નથી તેવી પણ લોકોમાં નારાજગી જોવા મળી રહી છે। રાજ્યમાં માર્ગ અકસ્માતોની સંખ્યામાં દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે। ભાવનગરના નાના ખૂંટાવાળા ગામ પાસે અકસ્માત સર્જાવાની ઘટના સામે આવી છે। ટ્રેક્ટર અને મોડી રાત્રે ધ્વનિ પ્રદૂષણ ફેલાવનાર સામે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। વડોદરાના સમામાં મોડી રાત્રે ડીજે વગાડતા 3 આરોપી ઝડપાયા હતા। અભિલાષા 4 રસ્તા પાસે જાહેર માર્ગ પર ડીજે વગાડતા હતા। પોલીસે ડીજે બંધ કરવા કહેતા આરોપીઓએ ઉગ્ર વિરોધ કર્યો હતો। પોલીસની ફરજમાં આરોપીઓએ અડચણ ઊભી કરી હતી। સમા પોલીસે ભારતીય ન્યાય સંહિતા હેઠળ ગુનો નોંધ્યો છે। અમદાવાદના વટવા વિસ્તારમાં દહેજના ત્રાસથી કંટાળીને મહિલાએ આત્મહત્યા કર્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે। લગ્નને માત્ર 6 મહિના જ થયા હતા અને સાસરિયા પક્ષ દ્વારા પૈસા અને અન્ય માંગણીઓ માટે ત્રાસ આપવામાં આવતો હોવાનો પરિવારનો આક્ષેપ છે। ઘટનાને લઈને વટવા પોલીસે તપાસ શરૂ કરી છે। કે ભાઈ આપણે આવા ઝઘડા ચાલતા રહે નાના મોટા એમ કરી અને પરત પોતાના સાસરી મોકલી દીધેલું
જેથી આ દીકરી જે છે એ ગઈકાલે રાત્રે ફરીથી આ સાસરિયા પક્ષે ઝઘડો કરી અને હેરાન કરતા એ લોકોને ત્રાસથી કંટાળી જઈ મોડી રાત્રે 3 વાગ્યે પોતાના ઘરની અંદર એક લોખંડના હુકની અંદર દુપટ્ટાથી પોતે સુસાઇડ કરેલ છે. આ બાબતે પોલીસે અત્યારે આ જે આરોપીઓ છે તે બધાને રાઉન્ડ અપ કર્યા છે. પૂછપરછ ચાલુ છે. નવસારીમાં મુખ્ય માર્ગો પરથી દબાણ હટાવવા કાર્યવાહી કરવામાં આવી છે. દુધિયા તળાવથી શાપરા રોડ સુધીના વિસ્તારમાં કાર્યવાહી કરવામાં આવી છે. વહેલી સવારથી મનપાના અધિકારીઓ દ્વારા કાર્યવાહી કરાઈ હતી. અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસ કાફલા સાથે ડિમોલિશનની કામગીરી હાથ ધરાઈ હતી. જ્યારે સતત વધતી ટ્રાફિકની સમસ્યાને જોતા નિર્ણય લેવામાં આવ્યો હતો. ગેરકાયદેસર દબાણો દૂર કરી રોડ પહોળા કરવા તજવીજ હાથ ધરાઈ હતી. મનપાની કામગીરીને પગલે દબાણકર્તાઓમાં ફફડાટ ફેલાવશે. નવસારી મહાનગરપાલિકા બન્યા પછી શહેરના જે અમુક રસ્તાઓ છે જે ખૂબ જ સાંકડા છે તેને પહોળા કરવાની કામગીરી જે છે કોર્પોરેશન કરી રહી છે. આના જ ભાગરૂપે આજે રોટરી સર્કલના આજુબાજુમાં જેટલો દબાણ હતો એ હટાવવાની કામગીરી ચાલે છે અને આ હટાવ્યા પછી જે છે ત્યાં પહોળો સારો રસ્તો જે છે બનાવવામાં આવશે. અત્યારે આપણે બધા જાણીએ છીએ કે દરરોજે સાંજે લગભગ ત્યાં ટ્રાફિકની પરિસ્થિતિ સર્જાય છે કે થોડો કન્જેશન થાય છે. આના જ ભાગરૂપે અમે પ્રોએક્ટિવ મેજર્સના ભાગરૂપે ત્યાં જે છે અત્યારે દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરી છે. અમદાવાદના ઈસનપુર વિસ્તારમાં પરિવારજનો વચ્ચેની ચોંકાવનારી ઘટના સામે આવી છે. એક મહિલાએ પોતાના જેઠ સામે છેડતી અને બળજબરી કરવાનો પ્રયાસ કર્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે. તેમજ આ મામલે પોલીસમાં ફરિયાદ પણ નોંધાઈ છે. ઘટનાની ગંભીરતા જોતા ઈસનપુર પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે. એ લેડીઝ પોતાના ઘરની વાત હોવાથી ક્યાંય કમ્પ્લેન નહીં કરી અને થોડા ઘણા દિવસ એને સહન કર્યું અને જતું કર્યું. પરંતુ ગઈકાલે તે લોકોએ ઈસનપુર પોલીસ સ્ટેશન આવી ફરિયાદ દાયર કરી કે જેઠે એની સાથે બળજબરી કરી, એના કપડાં ફાડી અને એની ઉપર બળજબરી કરવાની કોશિશ કરેલી, જેથી એને બૂમાબૂમી કરતા એના પતિ તથા આજુબાજુવાળા આવી જતા આ ઈસમને પકડી અને પોલીસ સ્ટેશન ફરિયાદ કરાવેલ છે. વર્લ્ડ કપના ફાઇનલ મેચની ટિકિટ મામલે ધારાસભ્ય અરવિંદ પટેલનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે કાર્યક્રમમાં ઓનલાઈન ટિકિટ હોવાના કારણે કેટલીક મુશ્કેલીઓ પડી હતી. મંત્રી જયરામ ગામિતને રજૂઆત કરવા છતાં ટિકિટ મળી નહોતી. આ મુદ્દે ગૃહમાં રમતગમત વિભાગ સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. રમતની એક રમૂજ વાત હતી. માન્ય અધ્યક્ષશ્રી સાથે અમે જે રજૂઆત કરી કે ભારત ન્યુઝીલેન્ડની મેચ હતી, ઓનલાઈન ટિકિટ પ્રથા હતી અને છેલ્લી ઘડીએ મારે જ્યારે મારા વિસ્તારમાંથી આવવાનો આગલા દિવસે આવી જવાનું હોય તો મને એવું કે ભારત ન્યુઝીલેન્ડની મેચ જોવા જાઉં તો મેં મારા રમતગમત વિભાગના મંત્રી શ્રી જયરામભાઈ ગામિતને કીધું મારી ટિકિટની વ્યવસ્થા કરો. મારી પાસે નહીં. અને આજે એ વસ્તુ છે કે આ કેટલું પારદર્શક છે કે એમાં ઓનલાઈન કરીને આજે ધારાસભ્ય જેવા અમારા ભાજપના ધારાસભ્ય હોય એવા લોકોને પણ ટિકિટ ન મળે. અમદાવાદમાં રમાયેલી વર્લ્ડ કપ ફાઇનલ મેચની ટિકિટ મુદ્દે વિધાનસભામાં ગરમાગરમ ચર્ચા જોવા મળી. કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાળાએ નિવેદન આપતા કહ્યું કે ગૃહમાં પ્રજાના પ્રશ્નો કરતા મેચની ટિકિટ અંગે વધુ ચર્ચા થઈ રહી છે. ભાજપના ધારાસભ્યોએ જ ટિકિટ ન મળવાની રજૂઆત કરી હતી અને કેટલાક મંત્રીઓને પણ ટિકિટ ન મળ્યાની વાત ગૃહમાં ઉઠી હતી. અને ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય પોતે એક લાચારી અને મજબૂરી બતાવીને ગૃહના અંદર મંત્રીશ્રીને કહે કે ભારત અને ન્યુઝીલેન્ડની ટિકિટો કોઈ પણ ધારાસભ્યને અમને આપી નથી. ત્યારે મંત્રીઓ પણ ઊભા થઈને કીધું, 2 જણાએ, કે અમને પણ ટિકિટ મળી નથી. એટલે મને એવું લાગી રહ્યું છે કે આ વિધાનસભાના અંદર જે ચર્ચા, માંગણીઓ પરની ચર્ચા સમગ્ર ગુજરાતમાં 6.5 કરોડ જે ગુજરાતીઓ છે આપણા, તેની માંગણીઓ પરની ચર્ચા હતી. તેના પર વધારે ફોકસ કર્યો હોત તો હું સમજુ છું કે ગુજરાતના ઘણા બધા એવા જે કિસ્સાઓ છે તેને આ ગૃહના અંદર આજે મૂકી શકતા હોત. પરંતુ પોતાની એક પર્સનલ માંગણી વિધાનસભાના અંદર લઈને ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય આવે ત્યારે કંઈક અજુગતું લાગતું હોય તેવું મને આજે જણાયું.
નવસારી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પક્ષની શિસ્ત ભંગની કાર્યવાહી કરતા 2 હોદ્દેદારોને 6 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સોશિયલ મીડિયા મહામંત્રી પાર્થ અનાવાડિયા અને નવસારી શહેર સોશિયલ મીડિયા પ્રમુખ નીતિન માલવિયાને તેમના વર્તમાન પદ તેમજ પક્ષના પ્રાથમિક સભ્યપદેથી 6 વર્ષ માટે બરતરફ કરવામાં આવ્યા છે. નવસારી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શૈલેષ પટેલ દ્વારા આ કડક કાર્યવાહી કરવામાં આવી છે. પ્રદેશ સમિતિ અધ્યક્ષ પ્રભારીશ્રીઓ જિલ્લા પ્રમુખશ્રીઓને મળીને રજૂઆત કરવી જોઈએ, એની સામે મજબૂત વાતો હોવી જોઈએ. પરંતુ એની જગ્યાએ પાર્ટીની વિચારધારાને નેવે મૂકીને સોશિયલ મીડિયામાં બેફામ લખાણો લખીને બેફામ નિવેદનો આપીને કોંગ્રેસ પાર્ટીને નુકસાન થાય એવું કામ આ 2 કાર્યકર્તાઓ સોશિયલ મીડિયાના પ્રમુખ છે એવું કરી રહ્યા હતા. ત્યારે એમને એમના હોદ્દા પરથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને આવનારા સમયમાં આવા કોઈ પગલાં ભરશે, બીજા કોઈ પણ કાર્યકર્તાઓ આવા પગલાં ભરશે અથવા આવી રીતે બેફામ વાણી વિલાસ કરીને કોંગ્રેસ પાર્ટીને નુકસાન પહોંચાડવાનો પ્રયત્ન કરશે તો એ કોંગ્રેસ પાર્ટી કદીએ ચલાવી લેવાની નથી. અમદાવાદના બોપલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં અક્ષર અનંત સ્ક્રીપના નામે કરોડો રૂપિયાનું ચીટિંગ થયાનું સામે આવ્યું છે. શિલા વિસ્તારમાં દુકાન અને ફ્લેટની 14 માળના 4 બ્લોકની સ્કીમ મૂકી બિલ્ડરોએ અનેક લોકોને વિશ્વાસમાં લઈને કરોડો રૂપિયાની ઠગાઈ કરી હતી. આ મામલે પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે. હાલમાં શિલા ગામમાં અક્ષર અનંત નામની એક સ્કીમ મૂકવામાં આવેલી હતી. એ સ્કીમમાં પાર્ટનર તરીકે રોનકભાઈ સોનાણી અને વિપુલભાઈ ગાંગાણી બંને ભાગીદાર છે. એમને શેલા ગામમાં સ્કીમ મૂકેલી અને સ્કીમમાં લગભગ 46 જેટલા ઇન્વેસ્ટરો જોડેથી બુકિંગ લીધા હતા અને બુકિંગ લીધા પછી આ બુકિંગ એમાઉન્ટ લગભગ થાય છે 12,40,59,000ની. એ બુકિંગ લીધા પછી એમને સ્કીમ બનાવવાની જગ્યાએ એને ડેવલપ કરવાની જગ્યાએ અન્ય વ્યક્તિઓને વેચી દીધી છે અને એમાં છે એ રીતે છેતરપિંડીનો ગુનો દાખલ કરેલો છે. શીતળા સાતમને લઈ શીતળા માતાના મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. યાત્રાધામ અંબાજીમાં વિવિધ સ્થળ પર આવેલા શીતળા માતાજીના મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી. ભક્તોએ શીતળા માતાને ઠંડુ ભોજન અને નારિયેળનો ભોગ ધરાવી પૂજા અર્ચના કરી હતી. શીતળા માતાના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી હતી. हमने ठंडा बनाया है और आज के दिन हमारे घर पर ठंडा नहीं बना. मैं ग्राम पंचायत के सभ्य हूँ और पूजा अर्चना हमने आज की है. નર્મદા પરિક્રમાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે તિલકવાડાથી શહેરાવ વચ્ચે હંગામી બ્રિજ બનાવવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. નર્મદા પરિક્રમાને ધાર્મિક રીતે વિશેષ મહત્વ ધરાવે છે અને વેદો પુરાણોમાં પણ તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. માન્યતા મુજબ 21 કિલોમીટરની ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા કરવાથી સમગ્ર નર્મદા પરિક્રમાનું પુણ્ય ફળ મળે છે. તેથી ચૈત્ર મહિનામાં ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશ સહિત દેશના વિવિધ રાજ્યોમાંથી હજારો શ્રદ્ધાળુઓ અહીં પહોંચે છે. માર્ચની 19 તારીખથી લઈ એપ્રિલની 17 તારીખ સુધી ઉત્તરવાહિની નર્મદા પરિક્રમાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. ત્યારે અહીંયા તિલકવાડા ખાતે તિલકવાડા શહેરાવ ઘાટ વચ્ચે જે પ્રતિવર્ષ ટેમ્પરરી બ્રિજ બનાવવામાં આવી રહ્યો છે એ શ્રદ્ધાળુઓને આવવા માટે ખૂબ સરળતા પડે એની કામગીરી પણ ફૂલ જોશમાં ચાલુ થઈ ગઈ છે અને સંપૂર્ણ થવાની ટૂંક દિવસ ઘણા ઓછા દિવસોમાં બનીને તૈયાર થઈ જશે અને આવનાર ભક્તોને સરળતા રહેશે કે બ્રિજ ઉપરથી નદી ક્રોસ કરીને તેઓ તિલકવાડા આવી શકશે. સમાચારમાં આગળ વાત કરીએ તો અમદાવાદના હાટકેશ્વર ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે. વિવાદિત હાટકેશ્વર બ્રિજ તોડતા સમયે દુર્ઘટના સર્જાઈ છે. વિવાદિત હાટકેશ્વર બ્રિજને તોડી પાડવાના સમયમાં જ હવે આ દુર્ઘટના સર્જાઈ છે. એક મહિલા અને વૃદ્ધને ઈજાઓ પહોંચી છે. જ્યારે વિવાદિત હાટકેશ્વર બ્રિજ તોડતા સમયે દુર્ઘટના સર્જાઈ છે. જેમાં બ્રિજ પર મુકાયેલ સેન્ડબેગ સરી પડતા આ દુર્ઘટના સર્જાઈ છે. કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી, પરંતુ નીચે ઉભેલા એક મહિલા અને એક વૃદ્ધ ઈજાગ્રસ્ત થયા છે અને તાત્કાલિક ધોરણે બંનેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જ્યારે ઈજાગ્રસ્ત મહિલાને એલજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો અને 84 કરોડ વેરો વસૂલવાનો હતો. તેમાંથી ખૂબ ઓછી રકમનો વેરો વસૂલવામાં આવ્યો છે.
જેમાં વડોદરામાં આ સમગ્ર ઘટના બની છે. જિલ્લા વિકાસ અધિકારી દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. જિલ્લા વિકાસ અધિકારી મમતા હિરપરાએ કાર્યવાહી કરી છે. 5 ટીડીઓ અને 100 તલાટીઓના પગાર રોકવામાં આવ્યા છે. વેરો વસૂલવામાં નબળી કામગીરી પર અધિકારીઓને ચેતવણી આપવામાં આવી. તો વડોદરા જિલ્લામાં 8 તાલુકા અને 530 ગ્રામ્ય પંચાયતો આવેલી છે. તેમાંથી 84 કરોડનો વેરો વસૂલવાનો હતો, પરંતુ હવે તેની સામે જે તલાટીઓ છે તે લોકો દ્વારા ખૂબ ઓછી રકમ વસૂલવામાં આવી છે. તેના કારણે હવે જિલ્લા વિકાસ અધિકારી દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. તો ઢીલી કામગીરીથી પૂરતો વેરો વસૂલી શકાયો નહોતો, જેના કારણે કાર્યવાહી કરાઈ છે. 84 કરોડની સામે ફક્ત 38 કરોડનો જ વેરો વસૂલવામાં આવ્યો છે. તેના કારણે ખૂબ કડક કાર્યવાહી કરવામાં આવી છે. નવેમ્બર 2025 થી અધિકારીઓને નોટિસ આપવાની શરૂ કરવામાં આવી હતી, છતાં પણ કામગીરી ન થતા હવે પગાર બંધ કરવામાં આવ્યો છે, પગાર રોકવામાં આવ્યો છે અને નોટિસ છતાં 4 મહિને પણ કામગીરી થઈ નથી. 84 કરોડની સામે ફક્ત 38 કરોડના જ વેરાની વસૂલાત થઈ હતી, જેની સામે જિલ્લા વિકાસ અધિકારી દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. તો વડોદરામાં 5 ટીડીઓ 100 તલાટીનો પગાર રોકી દેવામાં આવ્યો છે. તો વડોદરા ખાતેથી આ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. જિલ્લા વિકાસ અધિકારી દ્વારા કાર્યવાહી કરાઈ છે. વેરો વસૂલવામાં નબળી કામગીરી પર અધિકારીઓને ચેતવણી પણ આપવામાં આવી હતી. વડોદરા જિલ્લામાં 8 તાલુકાઓ દેશભરમાં છેતરપિંડી કરતા હતા. આ બેવને પકડી પાડવામાં આવ્યા છે. યુપી બિહાર જતા મજૂર વર્ગની સાથે છેતરપિંડી કરવામાં આવતી હતી. રૂપિયા લઈ જવા માટે કાર્ડ બનાવવું પડશે તેવું કહેવામાં આવતું હતું અને અનેક લોકોની સાથે છેતરપિંડી કરવામાં આવી હતી. જ્યારે તેમ કહીને જાળમાં લોકોને ફસાવી લેતા હતા અને યુપી બિહાર મધ્યપ્રદેશના લોકોની સાથે ક્યાંક ને ક્યાંક છેતરપિંડી કરાતી હતી. તો ગુજરાત@7 માં હાલ બસ આટલું જ. વધુ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.